હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. તે પછી હુતાશની આવવાને જ્યારે 8 દિવસ બાકી રહ્યા ત્યારે શ્રીહરિ ગઢપુરથી અમદાવાદ જવા માટે નીકળ્યા. શ્રીહરિ જ્યારે ગઢપુરથી ચાલ્યા ત્યારે હરિભક્ત કાંઠી દરબારો શ્રીહરિની સાથે અશ્વ ઉપર ઘોડા ઉપર બેસીને ચાલ્યા. કેટલાક સંતો પણ શ્રીહરિની સાથે ચાલ્યા. તેમાં મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી પોતાના મંડળની સાથે ચાલ્યા. શુકમુનિ પણ તેમની સાથે ચાલ્યા. નિષ્કુળાનંદ સ્વામી ભણનારા બધા જ સંતો અને શ્રીહરિના બંને ભાઈઓ જેટલો પરિવાર ગઢપુર રહેતો હતો તે પણ શ્રીહરિની સાથે ચાલ્યો. તેમને બેસવા માટે ગાડી આપી હતી. જીવુબા તથા અમુલાબાઈ આદિક બાઈઓ પણ પોતપોતાની ગાડીમાં બેસીને શ્રીહરિની સાથે ચાલ્યા. અને સોરઠ દેશના જે ભાઈ ભાવિક હરિભક્ત હતા તે પણ સાથે ચાલ્યા. હાલાર દેશ, વળાંક દેશ, ગોહિલવાડ દેશ અને કાઠિયાવાડ દેશના જે શ્રદ્ધાવાળા ભાઈ હરિભક્ત હતા તે બધા જ શ્રીહરિની સાથે ચાલ્યા. જેને ગાડી અથવા અશ્વની સગવડતા હતી, ઘોડાની સગવડતા હતી તે બધા જ તેના ઉપર બેસીને આવ્યા હતા. શ્રીહરિ ગઢપુરથી ચાલ્યા તે પીપળિયા ગામ થઈ સાળંગપુર આવીને રાત રહ્યા. પછી સવારમાં ત્યાંથી ચાલતા થયા બહુનામી શ્રીહરિ જસકા ગામ થઈને રોજકા ગામ આવ્યા. ત્યાં રાત રહીને પછી ત્યાંથી ચાલ્યા તે ખસ્તા ગામ થઈને વેજળકા ગામમાં રાત રહ્યા. સવાર થયું ત્યારે વેજળકાથી ચાલ્યા તે કૌકા ગામ થઈને ધોળકામાં રાત રહ્યા. સવાર થયું ત્યારે ત્યાંથી ચાલ્યા તે જેતલપુરમાં આવીને શ્રીહરિ રાત રહ્યા. પછી સવારે ત્યાંથી ચાલ્યા તે અસલાલી ગામ થઈને અમદાવાદ આવ્યા. શહેરના હરિભક્તો અને મંદિરમાં જેટલા સંતો હતા તે બધા જ અત્યંત ખુશ થયા અને બધા જ શ્રીહરિની સન્મુખ આવ્યા. આનંદાનંદ સ્વામી અને અક્ષરાનંદ સ્વામી આદિક સંતોએ ગુલાબના હાર, તોરા, ગૂંચ, ફૂલ અને બાજુબંધ લીધા હતા. તે સૌ સંતોએ શ્રીહરિના ચરણકમળનો સ્પર્શ કર્યો. પછી ગુલાબના જે હાર હતા તે શ્રીહરિને પહેરાવ્યા અને ભુજા એટલે હાથ ઉપર બાજુબંધ બાંધ્યા. કાન ઉપર ગૂંચ ધરાવ્યા. શ્રીહરિની પાઘ ઉપર તોરા ધર્યા. શ્રીહરિના મસ્તક ઉપર શ્વેત પાઘ સોહામણી લાગતી હતી. લલાટમાં કુમકુમનો ચાંદલો કર્યો હતો. શ્રીહરિએ શ્વેત અંગરખું પહેર્યું હતું અને કસુંબી રેટાથી કમર કસી હતી. શ્વેત સુરવાળ પહેર્યો હતો. ત્યારે એવી શોભા બની હતી કે જે કહી શકાતી નથી. હાથમાં રૂમાલ રાખીને શ્રીહરિ ચોતરા ઉપર ઓટા ઉપર બેઠા હતા. શહેરના જે હરિભક્તો હતા તે સૌએ શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. જેટલા ફૂલના હાર લાવ્યા હતા તે બધા જ શ્રીહરિને પહેરાવ્યા. તે વખતે ચોપદાર કુબેરસિંહ અને વિપ્ર નથુ ભટ્ટ બંને અંગ્રેજ અધિકારી જાસ્કિન સાહેબ પાસે ગયા. તે બંનેને જોઈને સાહેબે કહ્યું, તમે શા કામ માટે અહીંયા આવ્યા છો? ત્યારે તે બંને બોલ્યા, હુતાશનીનો ઉત્સવ કરવા અને કેસર કેસુડાના રંગથી રમવા માટે. જો તમારી રજા હોય તો શ્રીહરિ અમદાવાદ શહેરમાં પધારે. ત્યારે તે જાસ્કિન સાહેબે ઘણા ખુશ થઈને વાત કરી અને તત્કાળ રજા આપી. પછી કુબેરસિંહ શ્રીહરિની સમીપે આવ્યા અને હાથ જોડીને દંડવત પ્રણામ કર્યા. પછી તેણે શ્રીહરિને કહ્યું, હે મહારાજ, સાહેબે રજા આપી છે માટે હવે આપ શહેરમાં પધારો. ત્યારે શ્રીહરિ તે જ વખતે
સંતો અને બધા જ હરિભક્તોએ સહિત ચાલ્યા. વિવિધ પ્રકારના વાજિંત્ર આગળ વાગતા હતા. જે હરિભક્ત હતા તે શ્રીહરિનો જય જયકાર કરતા હતા. જય હો, જય હો સ્વામિનારાયણ ભગવાનનો જય હો, હરિનો જય હો, હરિકૃષ્ણ મહારાજનો જય હો. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા, ઘોડા ઉપર બેઠા હતા. તે વખતે શ્રીહરિએ શહેરમાં પ્રવેશ કર્યો. જેટલા સંતો અને હરિભક્તો હતા તે બધા જ શ્રીહરિની આગળ ચાલ્યા. આગળના ભાગમાં જેટલા વાજિંત્ર હતા તે વાગતા હતા. બધી જ બજારોમાં પાણી છટાવી દીધું હતું. બજારમાં પૂરવાસી અગણિત ભાઈ બધા જ શ્રીહરિના દર્શન કરવા માટે આવીને ત્યાં લાઈનમાં ઊભા હતા. શ્રીહરિના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું, છત્ર ધાર્યું હતું અને બંને પડખામાં ચામર ઢળતા હતા. ચોપદાર કુબેરસિંહ હાથમાં સોનાની છડી લઈને વારંવાર આવી છડી બોલ્યા કરતા હતા. અનંત બ્રહ્માંડના નિયામક, અનંત કોટી બ્રહ્માંડના પ્રતિપાલક, સર્વે બ્રહ્માંડના ભરણ પોષણ કરનારા, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણ, અનંત કોટી બ્રહ્માંડના પ્રકાશક એવા મહારાજાધિરાજ શ્રીહરિને ઘણીખમ્મા ઘણીખમ્મા, આવી રીતે ચોપદાર છડી પોકારતા હતા. બ્રહ્માંડમાં જે કોઈ જનો શ્રીહરિથી વિમુખ રહે છે તેમને માટે ભગવાન શ્રીહરિએ વિવિધ પ્રકારની યોનિઓ રચી છે, બધી યોનિઓ બનાવી છે. તે યોનિઓમાં વિમુખ જીવ વારંવાર જન્મ ધરે છે. તદુપરાંત તે વિમુખ જીવો માટે અવર્ણનીય દુઃખદાયી એવી જમપુરીની રચના પણ ભગવાને કરી છે. ભગવાન શ્રીહરિથી વિમુખ રહેલા એવા અપાર જનોનું પણ શ્રીહરિ ભરણ પોષણ કરે છે. એવા શ્રીહરિ દયાળુ સર્વકર્તા છે. વળી જે લોકો શ્રીહરિનું શરણ લે છે તે તો સંસારથી તરી જાય છે, પણ શ્રીહરિને શરણે ગયા વિનાના જીવ વારંવાર સંસારમાં ભટકતા રહે છે. શ્રીહરિને શરણે નહીં થયેલા એવા તે જીવોને જ્યારે સંતો દેખાય છે ત્યારે પ્રથમ તો તેને સંતોમાં હેત થાય છે, ત્યાર પછી તે જીવોને શ્રીહરિમાં ડરતાથી હેત થાય છે. પણ કયા સંતો? જે પંચવર્તમાન યુક્ત હોય એવા સંતોમાં ભાવ થાય. અત્યારે જે પેપરમાં, ટીવીમાં, મોબાઈલમાં, બધે મીડિયામાં જ્યાં જ્યાં ફજેત થયા હોય એવા સંતોમાં કોઈને ભાવ ન થાય. એ તો જે પંચવર્તમાન પાળે અને ભગવાનની આજ્ઞા પાળે એમાં ભગવાનના મુમુક્ષ આત્માઓને ભાવ થાય. બાકી આમાં તો ભાવ થયો હોય તોય તૂટી જાય. કેમ કે હવે એની ઉપર કોઈ લગામ નથી. જેની ઉપર લગામ હોય તો એ માણસ પાછો વળે. હવે હું દારૂ પીતો હોય ને મરે મારા માતા પિતા રોકે ટોકે નહીં તો હું તો બેફામ જ થવાનો છું. પણ મને મારા માતા પિતા કે કોઈ વડીલ કે કુટુંબના પરિવાર કે કોઈ ગુરુ જો મને રોકે તો હું પાછો વળી શકું, બાકી વળવાનો નથી. તો અત્યારે શું થઈ રહ્યું છે? કોઈ રોકવા ટોકવાવાળું નથી. રોકે ટોકે તો આ દશા સંપ્રદાયમાં ન સર્જાય. હું આ અત્યારે દશા સર્જાણી છે એવી દશા ક્યારેય સર્જાય નહીં. પણ હે ભગવાને હે વાલા ભક્તો પ્રાર્થના કરજો કે આને રોકે ટોકે એવા તમે કંઈક દયાળુ કંઈક થાવ, કૃપા કરો કે આ પાસા વળે. આમાં કેટલાય મુમુક્ષ આત્માઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવાના હોય તો એ જોડાય નહીં. જોકે સત્સંગ વધો ઘટો તો ભગવાનના હાથની વાત છે, પણ આપણા લીધે સત્સંગમાં કાંઈક નીચું જોવાય એવું આપણે શું કામ કરવું? આપણાથી સારું થાય તો કરવી, ન થાય તો અદબ વાળીને મૂંગા બેહીને ખૂણામાં બેહીને ભજન કરવું. પણ સંપ્રદાયને કે ભગવાનને કે ગુરુને ઊની આંચ આવે એવું આપણે કરાય નહીં, એવું આપણે ધ્યાન રાખવું. જો સંતોમાં રહીને એ કામ કરવું હોય તો પછી એ સારું નહીં, તો પછી ગ્રસ્ત થવાય. ગ્રસ્તમાં ઘણા લોકો સાચું ખોટું કરે છે ને, તો એમાં કદાચ બગડે તો જીવનું બગડે, એ જીવાત્માનું બગડે, કંઈ આખા સંપ્રદાયનું બગડે નહીં. આ તો સત્સંગમાં સાધુ થયા પછી જો એ કાર્ય કરે તો સંતોમાં તો કેટલાય મુમુક્ષ આત્માઓ એને વળગેલા હોય, એની સાથે જોડાયેલા હોય, તો એનું પણ કલ્યાણ બગડે. માટે ભગવા પહેરીને આપણે અનીતિ, અન્યાય, અધર્મ ન કરાય, ચોરી ન કરાય, દારૂ ન પીવાય, મીઠ ન ખવાય, વ્યભિચાર ન ખરાય, વટલાય નહીં, વટલાવાય નહીં, જુગાર ન રમાય. આવા ફેશનેબલ, ફેન્સી
આ તે બનાય નહીં. આ બધું કરવાથી ભગવાન કોઈ દી રાજી થાય નહીં. મહારાજ એકવાર અમદાવાદ પધાર્યા. શહેરના નિવાસીઓને દર્શન દેતા શ્રીહરિ માણેક ચોકમાં થઈને સંતો હરિભક્તોએ સહિત શ્રી નરનારાયણ દેવના મંદિરમાં આવ્યા. ત્યાં અશ્વ ઉપરથી ઉતરીને દર્શન કરવા ચાલ્યા. ઘણા ભાવથી શ્રી નરનારાયણ દેવના દર્શન કર્યા અને પછી આવીને વેદિકા ઉપર બિરાજમાન થયા. સંતો તથા હરિભક્તોએ ઉતારો કર્યો અને પ્રેમથી શ્રી નરનારાયણ દેવના દર્શન કર્યા. પછી સૌ હેતથી શ્રીહરિની આગળ સભામાં બેઠા. ત્યારે શ્રીહરિએ સંતોને કહ્યું કે દોકડ તથા સરોદ આદિક વાજિંત્ર વગાડીને હવે તમે હોરીના પદ ગાઓ. પછી સંતો વાજિંત્ર લઈને વગાડવા લાગ્યા અને તેની સાથે હોરીના પદ ગાવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જ્યારે ગાવા લાગ્યા ત્યારે ખૂબ જ સરસ રસ જામ્યો. જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિ સભામાંથી ઉઠ્યા. મંદિર તરફથી પ્રેમપૂર્વક કંસારની રસોઈ કરી હતી અને શ્રી અયોધ્યાવાસીઓએ શ્રીહરિને માટે રસોઈ કરી હતી. શ્રીહરિ અયોધ્યાવાસીને ઉતારે જઈને જેમાં અને સંતોની જગ્યામાં જે રસોઈ થઈ હતી તે જેમાં. આનંદાનંદ સ્વામીએ તે રસોઈ કરાવી હતી. તે સમયે તેમના કોઠારી હયગ્રીવાનંદ સ્વામી હતા. તેઓ આનંદ સ્વામીને પૂછ્યા સિવાય કોઈ વાત કરતા નહીં. તે હયગ્રીવાનંદ સ્વામીની એવી રીત હતી કે જ્યારથી મંદિર થયું ત્યારથી તે કોઠારનું બધું જ કામ કરતા હતા. ગોવિંદભાઈ, રણછોડભાઈ ચોકસી, બેચરભાઈ, દોલાભાઈ આ બધા જ હરિભક્તો મંદિરની જે કોઈ પણ વસ્તુ હોય તેનું નામું લખતા હતા. તેમજ જે ખર્ચ તથા આવક હોય તેને સુંદર અક્ષરેથી લખતા હતા. લાલદાસ ગોરા, દામોદરભાઈ, રતનજીભાઈ, માણેકચંદ, ગોવિંદભાઈ, શંભુદાસ, કુબેરસિંહ અને વિપ્ર નથુભટ્ટ તેમજ નવા વાસના રઘાભાઈ, હીરાભાઈ અને પુરુષોત્તમ સ્વામી એ બધા જ શ્રી નરનારાયણ દેવના મંદિરની ઘણા ભાવથી સેવા નિત્ય કરતા રહેતા. ભાવનું મૂળ મહિમામાં છે. જેવી સેવા કરવામાં જે હોશિયાર ગણાતા હતા તેમને તેવી સેવા કરવામાં આનંદ સ્વામી રાખતા હતા. તેથી જેને જેવી સેવા સોંપી હતી તે તત્પર થઈને કરતા હતા. જે મહાત્મા જાણીને સેવા કરે છે તેને સેવા કરવામાં રુચિ રહે છે. જ્યાં સુધી મહાત્મા સમજાયેલું હોય ત્યાં સુધી સેવા કરવામાં અધિક ભાવ રહે છે. કેમ છે? મહાત્માની એવી રીત છે. શ્રીહરિ જ્યાં સુધી અમદાવાદ શહેરમાં રહ્યા ત્યાં સુધી હરિભક્તો મનમાં ઘણો પ્રેમ રાખીને નિત્ય નવી નવી રસોઈ આપતા હતા. કોઈ પણ બાબત હોય તેમાં જ્યાં સુધી પ્રેમ રહે છે ત્યાં સુધી તે સેવા કરવામાં અપાર ભાવ રહે છે. જેટલું મહાત્મા સમજાય તેટલો જ પ્રેમ ભાવ સહજ સ્વભાવે રહે છે. માટે રાત દિવસ મહાત્માનું મૂળ જે રીતે વૃદ્ધિ પામે અને ધર્મનું મૂળ જેમ વૃદ્ધિ પામે તેમ હરિભક્તો રાત્રિ દિવસ વિચાર કરતા હતા અને કામ, ક્રોધ તથા લોભનો વેગ ઉત્પન્ન થાય તેવું કોઈ કામ કરતા નહીં. હરિભક્તો તો કામ ક્રોધાદિકને નરકનું દ્વાર જાણીને તજી દે છે, પણ જે તેનો ત્યાગ નથી કરતા તે તેનો માર ખાય છે. જે બાબત કીર્તિ કરાવે તેવી હોય તે બાબત હરિભક્તો કરે છે અને જે બાબત અપકીર્તિ કરાવે તેવી હોય તેનો ત્યાગ કરે છે. તો સારું સારું કર્મ કરે છે, ભૂંડું કર્મ કોઈ કરતું નથી. સારું કર્મ કરે તો કીર્તિ વધે, ભૂંડું કર્મ કરે તો અપકીર્તિ થાય. માટે અપકીર્તિ થાય એવું કોઈ કામ કરતા નહીં. એનો હરિભક્તો ત્યાગ કરતા. જે વાત શુભ હોય તેમાં શુભ કીર્તિ વધતી રહે છે અને અશુભ બાબતમાં અશુભ કીર્તિ થતી રહે છે. હરિભક્તો આવું સમજીને જેટલી અશુભ વાત હોય તેનો તપાસ કરીને મળની જેમ નરકની જેમ ત્યાગ કરતા હતા. હરિભક્તો અશુભ વાતનો ત્યાગ કરતા હતા, તેથી તે મહાન ભાગ્યશાળી હતા. શ્રીહરિ જેટલા દિવસ અમદાવાદ શહેરમાં રહ્યા તેટલા દિવસ જે ભાવિક હરિભક્તો હતા તે રસોઈ દેતા હતા અને સંતોને ઘણા પ્રેમ ભાવથી નિત્ય જમાડતા હતા. તે સમયે
હરિભક્તોને રાજી કરવા શ્રીહરિ નિત્ય સંતોને પંગતમાં ભોજન પીરસવા માટે આવતા અને ભક્તજનના મનને હરનારા શ્રીહરિ 3 પ્રકારના તાપને હરી લેતા. આધિ, વ્યાધિ ને ઉપાધિ. આ બધા ત્રિવિધ તાપ હરિભક્તોનો મહારાજ હરી લેતા. શ્રીહરિ જ્યારે સંતોને જમાડી રહે ત્યારે હરિભક્તો તેમની પૂજા કરતા હતા. જે દેશના હરિભક્તો આવ્યા હતા તેનો ગણે પાર આવતો ન હતો. હરિભક્તો શ્રીહરિ અને સંતોની પૂજા કરતા અને પછી શ્રીહરિ જે વાતો કહેતા તેને સૌ સાંભળતા. શ્રીહરિ પણ એવી વાતો કરતા કે તેનાથી સૌને સત્સંગમાં પ્રેમ થાય અને જગતનો અભાવ થાય. પણ ક્યારેય જગતમાં પ્રેમ ન થાય. કેમ જે જગતમાં જેટલી પ્રીતિ રહે છે તે પ્રીતિ તેને તેટલી સંસારમાં ભટકાવતી રહે છે. સત્સંગમાં જેટલો પ્રેમ હોય છે તે તો સંસારના ભટકણને ટાળે છે. સત્સંગમાં જેટલો પ્રેમ હોય તે સંસારના ભટકણને ટાળે છે. કારણ કે સત્સંગની જેટલી વાત હોય છે તે બધી સંસારના ભટકણને છોડાવનારી છે. આ કહી એવી જ સમજણનું પોષણ કરવા માટે શ્રીહરિ આ સત્સંગમાં ઉત્સવ કરતા હતા. શ્રીહરિએ સત્સંગમાં જે મંદિર કરાવ્યા, જે ધર્મવંશી આચાર્ય કર્યા, કેટલીક પ્રકારના ગ્રંથો કરાવ્યા, તેમજ સંતોને દેશ દેશમાં સત્સંગ માટે ફરવા મોકલ્યા અને સત્સંગના જેટલા કીર્તન કરાવ્યા તે બધા જ કાર્ય સત્સંગના પોષણ માટેના જ છે. આ રીતે જેટલું પોષણ મળતું રહે તેટલી દિવસે દિવસે સત્સંગની વૃદ્ધિ થાય છે. પણ પોષણ વિના તો સત્સંગ ઘટી જાય છે. આગળની કથા આવતીકાલે. અસ્તુ. જય સ્વામિનારાયણ.